સુરતમાં વિમાની રૂટમાં નડતી ઇમારતોનું ડિમાર્કેશન થયું છે। આજે કલેક્ટરને ડિમાર્કેશનનો રિપોર્ટ અપાશે, જ્યારે ઇમારતના રહીશો નડતરરૂપ બાંધકામને સ્વૈચ્છિક રીતે હટાવવા તૈયાર છે। નડતરરૂપ બાંધકામ હટાવવા 15 દિવસનો સમય સ્થાનિકોએ માંગ્યો છે। એલએનટી કોલોની, મગદલ્લા, શ્રી સર્જન પેલેસ, વીઆઈપી રોડ વેસુ, રવિરત્ન એપાર્ટમેન્ટ વેસુ, ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ વેસુમાં નડતરરૂપ બાંધકામ છે। એરપોર્ટ ઓથોરિટી, મહાનગરપાલિકા, મામલતદાર અને 4 ઇમારતોના માલિકનો સર્વે કરાશે। બાંધકામ તોડી એરપોર્ટ ઓથોરિટી ક્લિયરન્સ પણ આપશે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ જે બિલ્ડિંગો છે તેનો વિવાદ ફરીથી વકર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આવી ઘટનાઓ સુરતમાં ન બને તે માટે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું હતું, જેને લઈને સુરત એરપોર્ટ નજીક આવેલા વિસ્તારમાં નડતરરૂપ ઇમારતોની ઊંચાઈ બાબત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલા ચિહ્નિત વિસ્તાર અને બાંધકામ અંગેની કામગીરીના પગલે ફરી એક વખત સંયુક્ત રીતે ડિમાર્કેશન થયું હતું। ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના એરક્રાફ્ટ રૂલ્સ 1994ના નિયમ 6 હેઠળ સૂચિત થયેલી આ કાર્યવાહી અંતર્ગત AAIના સર્વેયર સ્ટાફ, સુરત મહાનગરપાલિકાના નાયબ શહેરી વિકાસ અધિકારી તથા શહેર મજૂરા મામલતદાર કચેરીની ટીમ દ્વારા અગાઉ કેટલીક ઇમારતોનું ડિમાર્કેશન શરૂ કરવામાં આવ્યું હતું। તે અંગેનો અહેવાલ AAI દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને સુરત એરપોર્ટને જે રીતે આ નડતરરૂપ જે બિલ્ડિંગો છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને નડતરરૂપ જે ડિમાર્કેશન જે કરવામાં આવ્યું છે તેમાં 4 જેટલી જે બિલ્ડિંગો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ વેસુ, શ્રી સર્જન પેલેસ, વીઆઈપી રોડ, એલએનટી કોલોની, આ ઉપરાંત રવિરત્ન એપાર્ટમેન્ટ વેસુ ખાતેની જે બિલ્ડિંગ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ચારે જે બિલ્ડિંગો છે તે સુરત એરપોર્ટને નડતરરૂપ હોવાનો જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આજે આ રિપોર્ટ જે છે તે સુરત કલેક્ટરને સોંપવામાં આવશે। ખાસ કરીને તંત્ર દ્વારા આ જે બિલ્ડિંગના જે સંચાલકો છે તેમને 7 દિવસ આપવામાં આવતો હોય છે, પરંતુ વરસાદની પરિસ્થિતિને લઈને જે બિલ્ડિંગના જે રહીશો છે તેમને 15 દિવસની મોહલતનો સમય માંગવામાં આવ્યો છે। 15 દિવસની અંદર જે સ્થાનિક જે રહેવાસીઓ છે તેઓ સ્વૈચ્છિક જે ડિમોલિશન છે તે કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। કેમેરામેન વિજય પેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।